છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રતનપુર કપરાલી લાવાકોઈ વિસ્તારમાં માનવતા અને સેવાનું એક અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। નર્મદા પરિક્રમા કરી રહેલા હજારો પરિક્રમાવાસીઓ માટે વડોદરાની કૈલાસ ફાઉન્ડેશન દ્વારા વિશેષ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે। સેવાભાવી દત્તભાઈ અને તેમની ટીમ દ્વારા દુર્ગમ વિસ્તારોમાં અનાજ અને જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। પરિક્રમાવાસીઓ માટે ચોખા, દાળ, ઘઉં, તેલ, બટાકા અને મકાઈ જેવી સામગ્રી પૂરજોશમાં પહોંચાડવામાં આવી રહી છે। સાથે સાથે ઠંડીના સમયમાં ધાબળા અને ગાદલાની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। આ સેવા માટે લાવાકોઈ હનુમાન મંદિર, ગુટિયાબા રામજી મંદિર અને નાની કડઈ સોમેશ્વર મહાદેવ મંદિરને કેન્દ્ર બનાવવામાં આવ્યા છે। સ્થાનિક સેવાભાવી કાર્યકરોએ આ પહેલને બિરદાવી છે અને જણાવ્યું છે કે આ ત્રીજી વખત આ સહયોગ મળ્યો છે। ખરેખર સેવા એ જ પરમો ધર્મને સાકાર કરતી આ પહેલ પરિક્રમાવાસીઓ માટે આશીર્વાદ સમાન બની રહી છે। રિપોર્ટર ચિરાગ ગુપ્તા। हर हर नर्मदे। आज अनाज, तेल, खांड, चोखा तमाम वस्तुओं कैलाश फाउंडेशन तरफ थी जे अमारा विस्तार में आ जंगल विस्तार माटे जेमने सहयोग करे छे नर्मदा परिक्रमावासीओ माटे एमने एवं इच्छा से कि नर्मदा परिक्रमावासी कोई पण एक खाधा बगर ना जाए कि मतलब में कोई जगह तकलीफ ना पड़े એટલે આ કૈલાસ ફાઉન્ડેશન વાળાને ખરેખર અમે અમારા વિસ્તાર થકી એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમે પણ એમને ત્યાંથી આ બધું અનાજ મોકલી આપ્યું છે। એમાં અમે આ વર્ષથી 3 મંદિરમાં આ સેવા એ લોકો ચલાવી રહ્યા છે, જેમાં કે લાવાકોઈ હનુમાન મંદિર, ગુટિયાબા રામજાનકી મંદિર, નાની કડી સોમેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાં પણ આપણે અહીંથી મોકલીએ છીએ। આજે ત્યાં બધા જે સેવાભાવી લોકો છે જેને ત્યાં આપણે જે મંદિર પર ચાલે છે, જैसे ગુટિયાબા ગ્રામજનો આખા બધી સેવા આપે છે। લાવાકોઈમાં એક વજાભાઈ કરીને છે જે કે ખૂબ સેવાભાવી છે, એમને પણ મતલબ મેં કોઈ એક પણ પરિક્રમાવાસીઓને ખાધા બગર જવા નહીં દેતા। એટલે આપણે આ બધા થકી અમારા આદિવાસી વિસ્તારમાં જે અવિરત સેવા કરી રહ્યા છે એ કૈલાશ ફાઉન્ડેશન વાળાને ખૂબ ખૂબ આભાર। હર હર નર્મદે।